સૌથી પહેલાં મિત્રો તમે આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જુઓ। આ એકાઉન્ટની અંદર કઈ ટાઈપના વિડીયો મૂકેલા છે અને મિત્રો તમે જોઈ શકો છો વિડીયો કેટલા બધા વાયરલ થયેલા છે, બરાબર। તો આવા વિડીયો બનાવીને તમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ગ્રો કરી શકો છો, બરાબર। તો આજના વિડીયોની અંદર તમને આવા વિડીયો બનાવતા શીખવાડીશ। તો મેં જે વિડીયો બનાવ્યું છે એ તમે સૌથી પહેલાં ડેમો વિડીયોની અંદર જોઈ લો, પછી તમને એનું એડિટિંગ કરતા શીખવાડો। કેમ કોઈ ઝઘડો છો તો પછી બંકુ એકલું આવી ડેમો વિડીયોમાં તમે જે અત્યારે સ્ટેટસ જોયું મિત્રો, એ તમને આગળ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું બતાવ્યું એ ટાઈપના સ્ટેટસ છે, બરાબર। તો એવું સેમ ટુ સેમ સ્ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ, બરાબર। તો તમારે પણ એવા વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જો, એકદમ આરામથી તમને આવું સ્ટેટસ સેમ ટુ સેમ બનાવતા શીખવાડીશ અને એવા સ્ટેટસ તમે ઇન્સ્ટાગ્રામમાં મૂકીને તમારું એકાઉન્ટને વાયરલ કરી શકો છો, બરાબર। તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એવા વિડીયો એડિટિંગ કરતા શીખવાડો। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર। તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જાય, તેથી તમે ડાઉનલોડ કરી લેજો। અલાઇટ મોશન એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરીને તમે ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને દેખાશે, બરાબર। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે અને પછી નીચે તમારે પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, ડિસ્ક્રિપ્શનની અંદર તમને ફૂલ પ્રોજેક્ટની લિંક મળી જશે, બરાબર। તો ફૂલ પ્રોજેક્ટને તમે સૌથી પહેલાં તો ડાઉનલોડ કરી લેજો, બરાબર। એકદમ આસાનીથી તમને એવા વિડીયો બનાવતા શીખવાડીશ, બરાબર। તો ફૂલ પ્રોજેક્ટની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને XML ફાઇલની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। બંનેમાંથી તમારે જે ડાઉનલોડ કરવી હોય તમે કરી શકો છો, બરાબર। અને મટીરિયલ કઈ રીતના ડાઉનલોડ કરવાનું એ તમને ના આવડતું હોય તો વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને મટીરિયલ ડાઉનલોડ કરતા શીખી શકો છો, બરાબર। ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે અમારે મટીરિયલ ડાઉનલોડ થતું નથી, તો એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલું છે, જેને તમે વિડીયો જોઈ લો એટલે તમારે પ્રોબ્લેમ પણ કંઈ નહીં આવે અને મટીરિયલ પણ આરામથી ડાઉનલોડ થઈ જશે, બરાબર। તો તમે જઈને વિડીયો જોઈ લેજો, બરાબર। પછી તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે અને આમાં તમારે કંઈ કરવાનું નથી, ખાલી તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો તમારે એડ કરવાનો રહેશે। જેમ કે મારે આ ફોટો વિડીયો બનાવવાનું છે, બરાબર। ખાલી તમારે આમાં બેકગ્રાઉન્ડમાં કોઈ ફોટો મૂકવાનો છે અને આગળ ઉપર એટીટ્યુડવાળી શાયરી લખી દેવાની છે, બરાબર। તો તમારે જેમ કે આ ફોટો પર વિડીયો બનાવવો છે તો 3 ટપકા પર ક્લિક કરી પછી તમે જોઈ શકો છો અહીંયા ફિલ્સ કોમ્પ્રેસ એરિયા લખેલું છે, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે અહીંયા અને પછી ફોટો ફૂલ સ્ક્રીનમાં થઈ જશે, બરાબર। પછી ફોટોને ખેંચીને સિમ્પલી તમારે શું કરવાનું છે, સોંગની ઉપર લાઈને અહીંયા મૂકી દેવાનું છે, એટલે ફોટામાં ઓટોમેટિક અહીંયા તમારે બ્લેક ઇફેક્ટ લાગી જશે અને તમારું વિડીયો અહીંયા રેડી થઈ જશે। ખાલી આમાં તમારે શું ચેન્જ કરવાનું રહેશે એ તમને બતાવી દો, બરાબર। તો ઉપર તમને અહીંયા 3 ટેક્સ્ટ લખેલા જોવા મળશે, બરાબર। એક ઇમોજીવાળો છે, એક લોગો છે અને એક શાયરીવાળું છે, બરાબર, એટીટ્યુડવાળી શાયરી। તો એટીટ્યુડવાળી શાયરી તમને ઇન્સ્ટાગ્રામની અંદર ઘણી બધી મળી જશે, બરાબર। એ પણ તમે લઈ શકો છો અને કાં તો તમે ગૂગલમાં સર્ચ કરીને પણ તમને ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો એટીટ્યુડ શાયરી, બરાબર। તો તમે જાતે પણ તમે લખી શકો છો, બરાબર। તો તમારે શું કરવાનું છે, અહીંયા ટેક્સ્ટ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને એમાં જે ફોન્ટ વાપરો છે એ ફોન્ટ ઓલરેડી મેં લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે અને એના પર વિડીયો પણ બનાવેલું છે, તો તમે વિડીયો જોઈને બધા ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો અને તમારે પર્સનલી જવું હોય તો ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને આ ફોન્ટ મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। અને તમે જોઈ શકો છો અહીંયા તો તમે શાયરી હટાવીને તમારે ખાલી તમારે જે શાયરી હોય તમારે અહીંયા લખી દેવાની છે, બરાબર। પછી યસ પર ક્લિક કરી દેવાનું છે અને પછી નીચે લોગો છે, બરાબર, એપ્લિકેશન 2.0 લખેલું છે, એના પર ક્લિક કરીએ તો તમે આમાં પણ એ સેમ ફોન્ટ રાખવાનો છે અને તમારે તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું નામ નાખી દેવાનું છે, બરાબર। અને પછી તમે ઉપર ઇમોજી જોઈ શકો છો, બરાબર। ઇમોજીવાળા લેયર ઉપર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને ઇમોજીનો જે ફોન્ટ છે મિત્રો, બરાબર, તમે જોઈ શકો છો આ ફોન્ટ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે આ ફોન્ટને ડાઉનલોડ કરી લેજો અને એડ કરીને પછી તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે, ઇમોજી તમારે જે મૂકવા હોય એ મૂકી દેજો, એટલે તમારે કંઈક ઇમોજી આ રીતના તમને દેખાશે, બરાબર। તો તમે આ રીતના વિડીયો બનાવી શકો છો, બરાબર। તમારે ફોન્ટમાં ડાઉનલોડ કરવામાં કે ફોન્ટ કઈ રીતના અલાઇટ મોશન એડ કરવામાં કંઈ બી પ્રોબ્લેમ હોય તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો, તો તમને નવાસરથી ફોન્ટ હું તમને ડાઉનલોડ કરી અને અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર એડ કરતા શીખવાડીશ, બરાબર। તો ખાલી કંઈ બી પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર। તો આ ટાઈપનું આપણું વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે। ખાલી તમારે આમાં સોંગ અલગ અલગ રાખવાના છે દરેક વિડીયોની અંદર અને શાયરી અલગ અલગ રાખવાની છે અને ફોટા અલગ રાખવાના છે, બરાબર। એટલે તમે આવા વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીને તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ગ્રો કરી શકો છો, બરાબર। તમને પહેલાં જ મેં એકાઉન્ટ બતાવ્યું હતું એટલે તમે એના પર મેં આજે વિડીયો બનાવ્યું છે, બરાબર। તો આ રીતના તમારે કરી દેવાનું છે અને પછી વિડીયો બની જાય એટલે વિડીયો શેર ઉપર ક્લિક કરી અહીંયાથી તમારે વિડીયોની ક્વોલિટીમાં જવાનું છે અને પછી તમારે જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે, કંઈ બી પ્રોબ્લેમ આવશે નહીં। અને આવી તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો તમને આગળ કયા ટાઈપના સ્ટેટસ બનાવતા શીખવું છે એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો, એટલે નેક્સ્ટ વિડીયો હું તમને એના પર બનાવતા શીખવાડીશ, બરાબર। તો મિત્રો વિડીયો કેવું લાગ્યું, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।